મારું નામ યુગમ છે અને આજે છે 365 દિવસ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 108. તો ગાઈસ, તમે આની પહેલાંના વિડીયોમાં તમે જોયું હશે કે આપણે ક્યાં કહેતા યાર ગુરુ શિખરને બધે ઉપર હિલ સ્ટેશન પર ઉપર અમને બધું ફેરવેલું બરાબર. તો હવે આ વિડીયોમાં તમને હું ફેરવીશ સનસેટ પોઈન્ટ છે, પછી લેક છે. તો હવે અમુક એક બે વસ્તુ છે એ તમને સાંજના ટાઈમમાં તમને ફેરવીશ. તો બસ હવે ગાડી પાર્ક કરી છે, સનસેટ પોઈન્ટ પર મૂકી ગાડી પાર્ક કરીને આવ્યા છીએ અને અહીંથી લગભગ 2 મિનિટ આ કેમ દેખાડું છું આ આખું ફરી ફરી દેખાડે અને કેન્સલ કરી નાખીએ કે અમે પહોંચી ગયા. તો 500-700 મીટર જેવું છે, તો 500-700 મીટર જેવું ચાલીને જઈએ અને વાગ્યા છે ત્યારે 5:45. તો લગભગ 15-20 મિનિટ સાંજે ફટાકડા જઈશું, પછી શોપિંગ કરીશું અને પછી શાંતિ ફરી જઈશું. અને લગભગ 6 વાગ્યા છે, લગભગ મારા ખ્યાલથી 6:30-7 મેક્સિમમ 7 વાગ્યા સુધીમાં સન સેટ થઈ જવો જોઈએ. પછી ટાઈમિંગનું કંઈ કહેવાય ના, એમ તો લાગે 7 વાગે તો ઓલમોસ્ટ થઈ જાય ને. તો ખબર છે છોકરા ઉભરો છે, ખબર પાર્કિંગના પૈસા માગે કે નહીં માગે, પણ છોકરો છે એટલે આપી દે. બાકી છોકરો મોટો હતો ના આપતે, છોકરો છે ગરીબ જો એ માગશે આપી દે, બાકી એ વાંધો નહીં. કેવું હા મતલબ कितने लोग हैं बस? पूरी गाड़ी दो है, लेकिन आराम से करना. अच्छा એટલે શું કહેવાય, ગાડી વોશ કરવા માટે કહેતા છોકરા. તો અહીંથી જો કામ કરતા ને છોકરા તો કામ પૈસા આપી દેવાના. જો એટલે ભીખ માંગતા નહીં આપવાનું. એ છોકરા ખબર નહીં, મને ફેસ જોઈને મને એ પર દયા આવી. ખબર નહીં કેમેરામાં આવ્યું કે નહીં આવ્યું ખબર નહીં, પણ મને દયા આવી છોકરા પર. તો એ ગાડી ચોખ્ખી થાય કે નહીં થાય ખબર નક્કી નહીં, પણ એ છોકરાનું શું કહે એ ગાડી એકજાની મદદ થઈ જશે. તો આપણે પૈસા આપી દઈએ અને ગાડી ભાઈ વાંધો ધોઈ દીધો, કેમ કે ગાડી ગંદી થવાની જ છે. એક તો ભાઈ ફોનમાં ચાર્જિંગ નહીં, કેમ કે ભાઈ આની પહેલાં વ્લોગને એવું એડિટ કરતો હતો એટલે ચાર્જિંગ બી નહીં. તો મને ગાડીમાં ચાર્જ થઈ નહીં શકો. તો હવે બહુ વધારે પૂરું ફાલતુ વસ્તુ શું નહીં કરું. જે કામનું હશે કે દેખાજો હશે એ શું કરીશ. અને આ છોકરા કે નહીં ગયેલા. A few moments later. સારું ભાઈ સાહેબ, મને જે પાર્ટીને લઈને આવ્યા ને પાર્ટી બહુ કંજૂસ છે યાર. કંજૂસ મીન્સ કે કંજૂસ તો નહીં, હવે શું કહેવાય ખબર નહીં, પણ એ 170 રૂપિયા ટિકિટ છે સનસેટની. તો તમે લોકો બી ધ્યાન રાખજો, અહીંયા આવો સનસેટ પોઈન્ટ પર માઉન્ટ આબુ પર તો 170 રૂપિયા પર પર્સન ટિકિટ છે. તો ભાઈ એ હમણાં પહેલાં લોકોને ગાં ફાટી કે આટલા બધા પૈસા તો નહીં અપાય. અને ઓબ્વિયસલી બહાર બી છે સનસેટ પોઈન્ટ પર 170 રૂપિયા પર પર્સન, આટલા બધા પૈસા ના અપાય. તો હવે જે હનીમૂન પોઈન્ટ બી છે, હનીમૂન તો કરવા નહીં આવ્યા, પણ હનીમૂન પોઈન્ટ પર જઈને આવીએ. તો આપણે આ જે સનસેટ પોઈન્ટ છે એ લગભગ બીજી વાર આવીશું, બીજી વાર આવવાનો મોકો બી હોવો જોઈએ ને, તો એ બીજી વાર કરીશું. તો હવે સનસેટ પર નહીં જવાનું, હવે હનીમૂન પોઈન્ટ પર જઈએ અને ત્યાં કેવું છે કેવું નહીં માહોલ ત્યાં જોઈશું. Later that same evening. રાત્રના 9 વાગ્યા છે અને બેઝિકલી હું પાર્કિંગ કરું, ગાડી પાર્ક કરું અને પછી બ્લોક કરું. પણ ગાડી એકચ્યુઅલમાં એવું થયું કે હનીમૂન પોઈન્ટ બી ગયા હતા, પણ ત્યાં બી ઓલમોસ્ટ 1-1.5 કિલોમીટર ચાલવાનું હતું. ત્યાં બી ના ગયા, ત્યાં બી આપણે ગાડી ફાટી ગઈ. તો બેઝિકલી હનીમૂન પોઈન્ટ બી ના ગયું ના થયું, પછી સનસેટ પોઈન્ટ બી ના થયું. તો પાછું ઘૂમી ફરીને પછી પાછા રૂમ પર જ આવી ગયા. તો બેઝિકલી ગાડી પાર્ક કરી અને ઓલમોસ્ટ 6 જેવું ગાડી પાર્ક કરી અને ભાઈ મસ્ત સામે મંદિર છે. તો એ ગુડ વાઇબ બી મસ્ત હતી અને પવન બી મસ્ત આવતો હતો. તો આમ ઠાકરે ઓબ્વિયસલી હું મસ્ત આવી ખાસી 2-3 કલાક ખાસી મસ્ત હું કરી નાખી. તો અને હમણાં બી એટલે ઉઠે કે પહેલાં મને ફોન આવે જમવા માટે, એટલે ઉઠે, બાકી ઉઠે જ ના. તો હવે જમી કરીને પછી સૂજીશું તો આરામ મળે ને. તો બસ હવે જમી કરીને સુઈ જઈશું. તો બસ હવે હમણાં કંઈ બ્લોગ કરું નહીં, પણ કાલે સવારે તમને બધું જે હશે તે ક્યાં જવાનું છે ક્યાં નહીં તો તમને હવે સવારે મળીશ. તો જમી કરીને સુઈ જઈશું. હમણાં તો હવે આ જ પ્લાનિંગ છે. તો બેસિકલી હવે પ્લાનિંગમાં એવું છે કે અહીંયા જમવા માટે જઈએ છીએ
તો હવે જમી કરીને ગાડી અહીંયા બહાર મૂકેલી છે. જો મોડેથી મતલબ 9 વાગે 10 વાગે જેવું જો ગાડી જો રૂમ પાસે આવતી હશે તો લઈ આવીશું રૂમ પાસે. અને ભાઈ શું છે એનું હા એટલે જો ગાડી આવતી એટલે શું કરે એટલે ભાઈ ચાલ ને કાકા નહીં આવે ગાડી કે નહીં જો છે કેટલો ભલા આઈટમ છે હોય એટલે હા બેસિકલી જો ગાડી આવતો છે રૂમ પાસે તો રૂમ પાસે ગાડી લઈ આવીશું તો એમ ઇઝી પડે ને. તો ગાડી આવતો તો ગાડી મૂકી દઈશું અને પછી શું જઈશું પછી ખાવાનો અને ઊંઘવાનો પ્રોગ્રામ છે. ભાઈ સાહેબ પોલીસ વાળા પડે છે. હવે આપણી શું કરો જવું ક્યાં જવું ગાડી પાસે રહું કે ના રહું ખબર નહીં પડતી. તો ના ભાઈ રહેવા તો એક કામ કરે ગાડી પાસે રહેવા દે જોઈને આવીએ. એમ તો વાંધો આવે નહીં આપણી ગાડી બહુ અમે રસ્તા પર છે બી નહીં એટલે વાંધો આવવાનો તો ના જોઈએ. તો બસ હવે જમી કરીને પછી શું હવે ડાયરેક્ટ સવારે તમને મળીશું. The next day. ગુડ મોર્નિંગ ફ્રોમ માઉન્ટ આબુ. તો ભાઈ સાહેબ કસમથી કહું છું જે ઊંઘ મને અહીંયા આવી ને એવી ઊંઘ મને ઘરે બી નહીં આવી. તો કસમથી ભાઈ મસ્ત ઊંઘ આવી છે. અને અત્યારે કેટલા વાગ્યા લગભગ 8:30 જેવું વાગ્યું હશે 8:30 જેવું વાગ્યું હશે. તો મસ્ત ઊંઘો અને સોરી ભાઈ કહું તો કસમની બહુ જ મસ્ત ઊંઘ આવી છે. કેમ કે ભાઈ ઠંડકવાળો માહોલ હતો પ્લસ કે મસ્ત ગાડલું બાડલું મળી ગયું ગાડલું લઈ લીધું અહીંથી ગાડલું ટકી આખો મસ્ત સેટ દઈને અહીંયા રૂમાલ નાખી તો એમ અજવાળું બી નહીં આવે ને એમ મસ્ત સેટ થઈ ગયેલું. તો બસ જસ હમણાં ઉઠે છું અને હવે નવા ધોવાનું પ્લાનિંગ કરીએ. નવા ધોઈને ફ્રેશ થઈએ અને પછી લગભગ 9 વાગે જેવું નીકળવાનું કહેતા લગભગ 9 વાગે જેવું નીકળવાનું કહેતા ને એમ તો મેક્સિમમ 9:30-10 વાગે જેવું આસપાસમાં 9-10 વાગે જેવું નીકળીશું આપણે. તો અહીંથી પછી ચાલો એ કામ કરશું પછી ધીમે વાગડે તો સૌથી પહેલાં તો નાહી ધોઈને ફ્રેશ થઈએ. સો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયો છું. તૈયાર થઈને બસ અમને સામાન પેક કર્યો જે ગંડા કપડાં હતા અને બધું સેટલમાં કરીને બેગમાં બેગ પેક કરી દીધું. તો હવે લગભગ હમણાં જ ફોન આવ્યો તો 15 મિનિટ નીકળ્યું છે પણ મને લાગતું નથી કે 15 મિનિટમાં નીકળે. તો ઓલમોસ્ટ 20-25 મિનિટ જેવું નીકળશું. અને હમણાં વાગ્યા છે 8:40. તો હા જે ટાઈમ પ્રમાણે તો શું વાત છે ટાઈમ પર નીકળવા 9 વાગે 9 વાગ્યાની આસપાસ નીકળી જશે. જો નીકળે નહીં પણ લાગે છે કે નીકળી જશે. તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને આના પછીના વ્લોગમાં એક મસ્ત જે કંઈ જવા છે મસ્ત મંદિર ચાલે હું શું સમજાવવાનું અંબાજી જવાનું છે. તો અંબાજી જઈને પછી ત્યાં આખો દિવસ રહીશું અને ગબ્બર પર જઈશું મંદિર જઈશું તો ત્યાં આરામ કરીશું. અને હા અને અહીંની બી એક બે જગ્યાએ બાકી છે તો ત્યાં બી જઈશું. તો નેક્સ્ટ વ્લોગમાં તમે જોજો કે ત્યાં ક્યાં લીધી છે તમને બરાબર. તો મળે એક નવા દિવસ સાથે કેમ ઉઠે છે હા કંઈ ખાધું નહીં એટલે. તો મળે એક નવા દિવસ સાથે મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.